નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। બાંગ્લાદેશમાં ચારે તરફ હિંસા ફેલાયેલી છે, જેમાં પ્રદર્શનકારીઓ હોટલો અને મંદિરો સાથે જ ઘરોને પણ નિશાન બનાવી રહ્યા છે, જેને કારણે અરાજકતા ફેલાઈ ચૂકી છે। પણ ચિંતા એટલા માટે વધી છે કારણ કે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। મહેરપુરમાં આવેલું ઇસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરી અને ત્યાં આગ ચાંપી દેવામાં આવી છે। હોટલોમાં જ્યાં આગ ચાંપી હતી ત્યાંથી તો ભૂંજાયેલા મૃતદેહો પણ મળી આવ્યા છે। હવે હિંસા વચ્ચે સંસદ ભંગ કરાય અને પૂર્વ પીએમ ખાલિદ જિયાને મુક્ત કરવામાં આવ્યા છે। બાંગ્લામાં થઈ રહેલી હિંસાનો મુદ્દો આજે સંસદમાં ગાજ્યો, જેમાં એસ જયશંકરે એવું પણ કહ્યું છે કે ત્યાંના સંકટ પર અમારી સતત નજર છે અને ભારતીય સમુદાયના સંપર્કમાં અમે લોકો છીએ। પણ આ અરાજકતાની સ્થિતિ અને હિન્દુઓ ઉપર થતા હુમલા, મંદિરોમાં લગાવાતી આગ અને આ બધાને લઈ અને ચિંતા જરૂર વધી રહી છે અને આ વિકટ સ્થિતિની અસર ભારત પર કેવી થશે તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને મહેશ પુરોહિત જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, સાથે જ અશોકભાઈ પંજાબી જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ પાર્ટીમાંથી। પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। પ્રફુલભાઈ, તમે તમારાથી શરૂઆત કરીશું। બાંગ્લાદેશની અંદર જે હિંસા ફાટી નીકળી છે અને એક અરાજકતાનો માહોલ અત્યારે સર્જાઈ ચૂક્યો છે, હવે તેની અંદર ભારતીય જે સમુદાય છે તેને અને મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, એટલે આ માટે હવે ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। શું કહેશો તમે? લખમાં છેલ્લા 2 મહિનાથી ત્યાં ચાલી રહેલું, જૂન મહિનાથી ચાલે છે, આમ તો 3 મહિનાથી જે અનામત આંદોલન ચાલતું હતું અત્યારે પરાકાષ્ઠાએ છે અને ચારે તરફ અરાજકતાનો માહોલ છે। ટોલે ટોલા હજુય તે રોડ ઉપર જ છે। ગઈકાલે તો પરાકાષ્ઠા હતી એની, આજે થોડું નબળું પડ્યું છે કારણ કે જે છેલ્લા 15 વર્ષથી સત્તા સ્થાને બેઠેલા હતા એ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડી, એટલે કે બાંગ્લાદેશ છોડી અને ભારત આવી ગયા છે। ત્યાર પછી થોડું ઠંડુ થયું છે, પરંતુ આજે સૌથી ગંભીર બાબત એ છે કે એમણે ભારતીયોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું છે। કેટલાક ભારતીયોના ઘરોને આગ ચાપી છે, દુકાનો લૂંટી છે અને આ જે મહેરપુરનું જે ઇસ્કોનનું મંદિર હતું એની તસવીરો પણ વાયરલ થઈ છે કે ત્યાં તોફાની ટોળાએ જે મૂર્તિઓ હતી એની સાથે કંઈક ચેડા કર્યા છે। હવે આ આખો જે માહોલ છે એમાં એવું પણ કહેવાય છે કે જે હિન્દુઓ શેખ હસીના તરફી હતા ને એ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અથવા તો એની પાર્ટીમાં સક્રિય હતા એવા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે વધારે। હવે જો ત્યાંની વાત કરીએ કે શેખ હસીનાએ રાજીનામું આપી અને ભાગવું પડ્યું ત્યાંથી, અને ત્યારબાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદને ભંગ કરી નાખી છે, વિખેરી નાખી છે। આ માગણી છે એ આંદોલનકારીઓની હતી ને એમણે મોહલત આપી હતી કે 3 વાગ્યા સુધીમાં સંસદનો ભંગ કરી નાખ્યો। એ રીતે એમણે સંસદનો ભંગ કર્યો છે અને પૂર્વ વડાપ્રધાન જે ખાલિદા જિયા હતા એમને મુક્ત કરવામાં આવ્યા છે અને જે નવી સરકાર રચાય એમાં પણ કેવા નામો મૂકવા એમાં પણ આ આંદોલનકારીઓની ભૂમિકા રહેશે એવું એમણે જાહેર કરી દીધું છે। હવે બીજી તરફ ભારત સરકાર પણ એનો પડોશી દેશ હોવાથી ચિંતિત છે। એમાં પણ શેખ હસીના ભારતમાં આવી ગયેલા છે। હવે એમની સાથે સવારે વિદેશ પ્રધાન એસ જયશંકરે લાંબો વાર્તાલાપ પણ કર્યો હતો અને બીજી તરફ સરકારે સવારે સર્વદલીય સર્વપક્ષીય એક બેઠક બોલાવી હતી અને એમાં એસ જયશંકરે કહ્યું હતું કે જે શેખ હસીના છે અત્યારે માનસિક રીતે આઘાતમાં છે, એટલે અને પોતાનો ભવિષ્યનો નિર્ણય એ સ્વસ્થ થયા પછી લેશે એવું લાગી રહ્યું છે। અને એમણે પણ ચિંતાની લાગણી એ રીતે વ્યક્ત કરી હતી કે હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ એસ જયશંકરે શબ્દો પ્રયોગ કર્યા હતા અને સંસદના બંને ગૃહોમાં પણ એમણે ઊભી થયેલી પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને એમણે એમ કહ્યું હતું કે અમે છે અત્યારે ત્યાં ઢાકાના સંપર્કમાં છીએ। બીજી તરફ જે એરપોર્ટ છે ત્યાંનું ઇન્ટરનેશનલ એરપોર્ટ
ત્યાંથી જે ત્યાંના ટેલિકોમ મંત્રી હતા જુનેદ અહેમદ એ ભારત ભાગવા માટે નીકળ્યા હતા, પરંતુ ત્યાંના એરપોર્ટ ઉપર જ એમની ધરપકડ થઈ ગઈ છે. અને બાંગ્લાદેશના જે પોલીસ સ્ટેશનો છે, એરપોર્ટ છે, એનો હવાલો અર્ધ લશ્કરી દળોએ સુરક્ષાના ભાગરૂપે સંભાળી લીધો છે. અને બાંગ્લાદેશની જે ગુપ્તચર સંસ્થા છે એણે પણ એના જે ડાયરેક્ટર હતા એને પણ બદલીને નવા ડાયરેક્ટર રાખવામાં આવ્યા છે. એટલે ઘણા બધા વહીવટી ફેરફારો પણ તાકીદની રીતે એ લોકોએ શરૂ કરી દીધા છે. હવે આપણા ત્યાં ભારતીય સમુદાય છે એની સ્થિતિ અંગે જે ભારતની સરકાર છે એ સતત સંપર્કમાં છે અને ત્યાંની પળે પળની માહિતી લઈ રહી છે. એમાં 9,000 જેટલા તો સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, જેમાંના કેટલાક વિદ્યાર્થીઓ જુલાઈમાં જે આંદોલન ચાલુ થયું એ જ વખતે આવી ગયા હતા. એટલે હવે કેટલા છે અને એને ક્યારે લાવવા એની એક જે પરિસ્થિતિ સ્થાન થશે એ રીતે એ લાવવા માટેના પ્રયાસો પણ શરૂ થશે. હવે રાહુલ ગાંધીએ પણ વિરોધ પક્ષના નેતા તરીકે પૂછ્યું હતું કે જે આંદોલનકારીઓ છે એને ઉશ્કેરવામાં કે એના ભાગરૂપે કોઈ બીજા દેશો સક્રિય છે ખરા, એ પણ એમણે પ્રશ્ન પૂછ્યો હતો. કારણ કે એક વાત જે શેખ હસીનાએ પણ કહી હતી કે આમાં પાકિસ્તાન અને ચીન સક્રિય છે, કારણ કે એમનું ભારતીય તરફ વલણ છે. અને ચીન છે એના આપણા જે પડોશી દેશો છે એમાં છે ભૂતાન છે, શ્રીલંકા છે, નેપાળ છે, એને પોતાના તરફી કરી શક્યું છે. એક બાંગ્લાદેશ જ એવું હતું કે જે ભારત તરફી હતું. એટલે ચીન ઉપર વધારે શંકા હોવાનું બધા જ લોકો લગભગ માની રહ્યા છે. બિલકુલ ચોક્કસથી. હવે મહેશભાઈ, તમે એવું મને કહો કે અત્યારે જે અરાજકતાનો માહોલ ત્યાં બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ હવે આપણે ત્યાં પણ એવી અફવાઓ ફેલાઈ રહી છે અને એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આપણી સરકાર છે તે ચીનનું જે વલણ અપનાવી રહી છે, ચીન ભારત સમક્ષ, એ વલણમાં ક્યાંક પાછળ પડી રહી છે, એવું અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે આપણી સરકાર ઉપર. શું કહેશો તમે? તમારો સવાલ ખ્યાલ આવે શું છે? હું તમને એવું કહેવા માંગુ છું કે જે પ્રમાણે અત્યારે ચીન જે વલણ અપનાવી રહ્યું છે ભારત પર અને એ બાદ જે બાંગ્લાદેશમાં સ્થિતિ છે, હવે આ બધા વચ્ચે ચીનની ભૂમિકા શું છે અને ભારત માટે આવનારા સમયમાં એક એવો ખતરો ઉભો કરી શકે છે? કારણ કે તમારી જે સરકાર છે એના પર એવા સતત આક્ષેપો થઈ રહ્યા છે કે ચીનનું જે વલણ ભારત પર છે એના સામે આપણી સરકાર ક્યાંક પાંગડી થઈ રહી છે. ઓકે, હા. હવે ચીન તો એક ચીનનો જે જન્મ છે એ જ વિસ્તારવાદ માટેનો જન્મ છે. એની એક વિચારધારા સર્વધર્મ સમભાવ કે વસુદેવ કુટુંબકમની એની વિચારધારા છે જ નહીં. એટલે એ એનું કામ કર્યા કરશે, એ પોતાનો વિસ્તાર વધાર્યા કરશે. અને ભૂતકાળમાં પણ આપણે એવા ઘણા ઉદાહરણો જોયા છે. પરંતુ વર્તમાન સરકારે વારંવાર પાર્લામેન્ટની અંદર એમાં આપણા રક્ષામંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીએ પણ કીધું છે કે 1 ઇંચ જમીન પણ આમથી આમ નહીં થશે. આપણી જે ઓફિશિયલ જે આપણો એક મેકમોહન રેખાનો જે જૂનો વિવાદ છે એના કારણે ઘણી વખતે લોકો દાવા કરી જાય છે અને વિપક્ષ દેશની સાથે ખડે પગે રહેવાની જગ્યાએ એ ઉલટીકના દુશ્મનને બળ મળે એવી એક માનસિકતા ધરાવે છે. તો ઇટ્સ ઓકે, બટ આપણે જે વર્તમાન સરકાર, રક્ષા મંત્રી, આપણા સેના, ખાસ કરીને એના પર આપણે ભરોસો રાખવો જોઈએ કે ચીન આપણું કંઈ જ કરી શકે એમ નથી વર્તમાનમાં. ચીને બાંગ્લાદેશની અંદર શું કર્યું એ લોકોની બંધુની ઇન્ટરનલ મેટર છે, એમાં ભારતનો કોઈ રોલ હોય એવું મને લાગતું નથી. બિલકુલ ચોક્કસથી. અને અત્યારે જે વિદેશ મંત્રીએ સવારે કહ્યું છે કે અમે ત્યાંની જે પરિસ્થિતિ છે તેનાથી સતત સંપર્કમાં છીએ અને ત્યાં જે ભારતીય સમુદાય છે તેના પણ સંપર્કમાં છીએ. એના પર તમે શું તારણ મેળવી રહ્યા છો અત્યારે? એમના પર ખતરો છે કે પછી એ ખતરાને પહોંચી વળવા માટે આપણી સરકાર છે એ પણ એમને મદદ કરશે અને એ ત્યાં સુરક્ષિત રહેશે? દેખો, આ પહેલી વખત આપણા ભારત સરકાર માટે આ પહેલી વખત એવું નથી કે આપણા કોઈ વિદ્યાર્થીઓ યા ફિર આપણા કોઈ નાગરિકો અન્ય દેશની અંદર એવી પરિસ્થિતિમાં ફસાય કે જ્યાં ગૃહ યુદ્ધ થયું હોય. આદરણીય સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ જયારે વિદેશ મંત્રી હોય કે હમણાં વર્તમાનમાં વિદેશ મંત્રી હોય, એ લોકોએ બખૂબી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બખૂબી સૌથી મોટા મોટા એક્ટિવેશન ત્યાંથી કર્યા છે. એ પછી યુક્રેન યુદ્ધ હોય કે સિરિયાનું ગૃહ યુદ્ધ હોય કે વર્તમાનમાં બાંગ્લાદેશનું જે પરિસ્થિતિ એવી હોય કે શ્રીલંકામાં બની ગયેલી પરિસ્થિતિ હોય કે
આરબ સ્પ્રિંગ વખતે બાદમાં જે બી ત્યાં પરિસ્થિતિ થઈ હોય ત્યારે હોય, તો એમાં ઓલવેઝ આપણે સક્રિય રહ્યા છે અને શક્ય હોય ત્યાં સુધી જીરો મતલબ શક્ય ત્યાં સુધી આપણા કોઈ નાગરિક ઘવાય નહીં, મૃત્યુ પામે નહીં, એની પૂરેપૂરી કોશિશ કરી છે અને સુરક્ષિત આપણે એ લોકોને એવેક્યુએશન કર્યા છે. અને મને પૂરો ભરોસો છે સરકાર ઉપર. સરકારનું જે તંત્ર છે ને આપણી પાસે ભૂતકાળમાં સરકારના કામોની એક લિસ્ટ પણ છે કે એ લોકો કેવી રીતે કામ કર્યા છે. એટલે હું નથી માનતો કે આપણા કોઈ ભારતીયોને ત્યાં કઈ વાંધો આવવા દે. એના માટે સરકાર સામ દામ દંડ ભેદ જે કરવું પડશે, કારણ કે વિશ્વના કોઈ પણ કોને ભારતીય છે એ સુરક્ષિત રહેવાની જવાબદારી ભારત સરકારની છે અને બખૂબી નિભાવશે. બિલકુલ. અશોકભાઈ, તમે મને એ કહો કે જે પ્રમાણે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, ભારત અને બાંગ્લાદેશ બંને ખૂબ જ સારા મિત્ર રહ્યા છે અને વેપારી સંબંધો પણ એમના ખૂબ જ સારા રહ્યા છે, પણ હવેની જે સ્થિતિ સર્જાશે એ સ્થિતિ અને અત્યારની જે આપણી ભારત અને પછી જે બાંગ્લાદેશનું જે હશે એમાં તમને લાગે છે કેવા પ્રકારના જે પડઘા છે તે પડશે નકારાત્મક? બાંગ્લાદેશ સાથે આપણા ભારતના સંબંધો બહુ જ સારા હતા. એટલું જ નહીં, પણ બાંગ્લાદેશના નિર્માણમાં ભારતે મહત્વની અને આપણે કહી શકીએ કે સૌથી વધુ મહત્વની ભૂમિકા અદા કરી હતી. બાંગ્લાદેશ સાથે આપણા જે સરહદો છે, સીમા છે, એ બહુ લાંબી સીમા છે. એટલે બાંગ્લાદેશ સાથેના આપણા સંબંધો બહુ મહત્વના છે. પાકિસ્તાનનો જ્યાં સુધી પ્રશ્ન છે તો પાકિસ્તાન શરૂથી જ આપણો વિરોધી છે. નેપાળ આપણો મિત્ર હતો, ત્યાં ચીન ઘૂસી ગયો છે. એની સાથે સાથે હવે બાંગ્લાદેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં જે શંકા ઊભી થઈ છે કે એ પરિસ્થિતિના નિર્માણ કરવામાં ચીનનો પણ હાથ છે. શ્રીલંકામાં આપણે જાણીએ છીએ કે હસન બોટા નામનો પોર્ટ એમને લઈ લીધું છે શ્રીલંકામાં. એટલે ભારતને ચારે બાજુથી ઘેરવાનું જે કામ છે એ ચીનની જે વિસ્તારવાદી નીતિ છે અને ખાસ કરીને ભારતને દબાવવાની જે નીતિ છે એના ઉપર આગળ વધી રહ્યા છે. નંબર 1. નંબર બીજી પરિસ્થિતિ એ છે કે જે બાંગ્લાદેશમાં થયું છે અને શેખ હસીનાને અપદસ્થ કરીને ત્યાં લશ્કરે સત્તા હાથમાં લઈ લીધી છે, પણ હજુ સુધી હિંસા ત્યાં થમી નથી. અરાજકતાનો દોર છે, એમાં કશું પણ થઈ શકે છે. હવે એની અંદર આપણા ભારત રાષ્ટ્રના હિતો એને સાચવવાનું બહુ મહત્વનું છે. હવે નવી સરકાર કેવી આવે છે અને એની સાથે ભારતના સંબંધો કેવા હશે એ બહુ અગત્યની વસ્તુ આપણી સામે છે. જ્યાં સુધી લશ્કર કે આર્મીનું પ્રશ્ન છે, મને એવું લાગે છે કે ત્યાંનું જે લશ્કર કે આર્મી છે એ એટલી ભારત વિરોધી નથી, પણ એમની અંદર જો ચાઇની તરફી પરિબળો સત્તા ઉપર હાવી થઈ જાય અથવા પાકિસ્તાની પરિબળો આઈએસઆઈ સમર્થિત લોકો ત્યાં આગળ થઈ જાય તો આપણા માટે તકલીફ થઈ શકે છે. એની અંદર હું માનું છું કે આપણી ભારત સરકાર એ ઊંઘથી ઝડપાઈ છે. બાંગ્લાદેશમાં છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સતત આંદોલન ચાલી રહ્યું હતું અનામતની સામે, અને ફક્ત અનામત જ નહીં પણ આપણે જાણીએ છીએ કે શેખ હસીના સામે મોટા પાયા ઉપર બાંગ્લાદેશની પ્રજામાં ભયંકર અસંતોષ હતું. એમને ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા ત્યારે એમની ચૂંટણી જાહેર કરી. તમામ વિરોધ પક્ષોએ અને તમામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો બાંગ્લાદેશમાં અને 40% મતદાન થયેલું. હવે બહિષ્કાર કર્યા છતાં પણ શેખ હસીનાએ ચૂંટણી કરાવી, એમાં 40% મતદાન થયું, એમાં 36% વોટ એમને મળ્યા. એટલે આનાથી પણ તમામ વિરોધ પક્ષો જે છે એ વધારે આ આંદોલનમાં એની અંદર સામેલ થયા. એટલે શેખ હસીના સંભાળી શકી નથી બાંગ્લાદેશને. આવા સંજોગોમાં આપણી સરકારે એ સમય ઉપર જો આપણી સરકાર પાસે સંપૂર્ણ માહિતી હોત બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે, મને લાગે છે કે પડોશી દેશોમાં શું થઈ રહ્યું છે એ તમામ માહિતી આપણી સરકાર પાસે હોવી જોઈએ. સરકાર કોઈ પણ હોય, પણ આપણા રાષ્ટ્રના હિતોમાં પડોશી દેશોમાં શું થઈ રહ્યું છે, શું થવાનું છે, એની જો આપણે કાળજી રાખીએ તો આપણા રાષ્ટ્રના હિતમાં એ વાત હોય છે. પણ અત્યારે સરકાર કેવી બને છે એ બહુ ચિંતાનો વિષય છે. આપણા વિદેશ પ્રધાન જયશંકર શેખ હસીનાજીને મળ્યા છે અને એમને એમ પણ કીધું છે કે ત્યાં અમે સંપર્કમાં છીએ ઢાકાની અંદર, અને એનાથી વધારે ચિંતિત છે કે ત્યાં હિન્દુઓ ઉપર જે હુમલો થઈ રહ્યો છે કે મંદિર ઉપર જે હુમલાના સમાચાર છે. હવે એ બાબતની અંદર શું છે આની અંદર કે જે ત્યાં અનામત હતી 56% અનામત બાંગ્લાદેશમાં જેની સામે આંદોલન ચાલ્યું હતું, એમાં 30% અનામત તો 1971માં જે લોકો સ્વતંત્ર સેનાની હતા એમની હતી અને 10% મહિલાઓ માટે અને 10% હિન્દુઓ માટે ત્યાં અનામત હતી. એટલે હિન્દુઓ માટે જે અનામત હતી એના કારણે હિન્દુ ભાઈઓ ત્યાંના બાંગ્લાદેશના એ શેખ હસીના અને શેખ મુજીબુર રહેમાનને સંપૂર્ણ ટેકો આપતા હતા. હવે જે થઈ રહ્યું છે કદાચ એની અંદર આ પણ થઈ શકે કે શેખ હસીનાને ટેકો આપનારા લોકો સામે
ત્યાં અરાજકતાવાદી પરિબળો હિંસા આચરી રહ્યા છે. પણ જે હોય તે પણ ત્યાં હિંસા તાત્કાલિક આપણા લોકો સામે બંધ થાય એવું એક મજબૂત દબાણ ઢાકાના લશ્કરી જે શાસકો છે એમના ઉપર અને ત્યાં રાષ્ટ્રપતિ માનનીય મોહમ્મદભાઈ જે છે એમના ઉપર તાત્કાલિક આપણા દેશે એ અને કેન પ્રકારે દબાણ લાવીને અને ત્યાં આપણા લોકો ઉપર જે હુમલો થઈ રહ્યા છે એને તાત્કાલિક રોકવાની જરૂર છે. અને છેલ્લે તો એટલું જ કહેવા માંગુ છું કે આપણે બહુ કાળજીપૂર્વક ચાલવું પડશે અને કાળજીપૂર્વક એટલે બહુ સંભાળીને નિવેદનો આપવા પડશે. આ બાબતમાં તમામ વિરોધ પક્ષોએ જાહેર કર્યું છે કે અમે સરકારની સાથે છીએ. તમામ વિરોધ પક્ષો આજે વિરોધ પક્ષોની એક મિટિંગ થયેલી સરકાર સાથે એ તમામ વિરોધ પક્ષોએ જાહેર કર્યું છે કે બાંગ્લાદેશના સવાલ ઉપર અમે સરકારની પાછળ ઊભા છીએ અને સરકારની સાથે અમે છીએ. એ બહુ કાળજીપૂર્વક ચાલવું પડે. એના આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ કે એનો શું પ્રભાવ પડશે બાંગ્લાદેશમાં, અમેરિકાનો શું રોલ હશે, ચીનનું રોલ અને પાકિસ્તાનનું તો ખબર છે, પણ અમેરિકા શું ભૂમિકામાં અદા કરવા માંગે છે, રશિયા શું ભૂમિકા અદા કરવા માંગે છે અને આપણા હિતો ક્યાંય રીતે સલામત રહી શકે એ બધી પ્રશ્નોને એક સાથે લઈને, કારણ કે રાષ્ટ્રહિતનું સવાલ છે. જ્યાં સુધી કોંગ્રેસ પક્ષનું સવાલ છે તો રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ કહી દીધું છે કે આ મુદ્દા ઉપર અમે સરકારની સાથે છીએ અને સરકારની સાથે પક્ષે ઊભા રહીશું, પણ સરકારે કાળજીપૂર્વક આ બાબતને ધ્યાનમાં લઈને ભવિષ્યને ધ્યાનમાં લઈને આગળ વધવાની જરૂર છે. બિલકુલ અશોકભાઈ. મહેશભાઈ, હવે જેમ પ્રમાણે શેખ હસીનાએ કહ્યું છે કે ચીન અને પાકિસ્તાનનો આમાં સૌથી મોટો હાથ છે અને આ પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું ક્યારેક કારણ પણ એ ચીન અને પાકિસ્તાનને ગણાવી રહ્યા છે અને મહદઅંશે આપણે એવું સ્વીકારી નથી રહ્યા, પણ એવું લાગી રહ્યું છે કેમ કે ચીન છે તે ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ તો ભારતને કરી જ રહ્યું છે ને. હું ફરીથી કહું છું, જે આગળ કીધું છે, દરેકની દેશની સ્થાપના જયારે થઈ હોય ત્યારે એક બીજ વાવાયું હોય. હવે 52નું બીજ વાવીને તમે આંબાની આશા ન રાખી શકો. એવી રીતે ચીન જયારે સ્થપાયું ત્યારે જે વિસ્તારવાદી નીતિથી જ સ્થપાયું છે. એ સેનાનો ઉપયોગ કરશે, એ તમને આર્થિક માયાજાળમાં ફસાવીને તમને ભેરવશે. જે રીતે હમણાં પાકિસ્તાન ઓલરેડી ફસાયેલું છે આ લોકોની માયાજાળમાં, જે રીતે શ્રીલંકા ઓલરેડી ફસાયેલું હતું, તો એ કોશિશ કરશે. એ એનો તમે કેમ કે પેલું વિછું ડંખ મારવા ન છોડે એવી રીતે. પરંતુ આપણે શું, આપણે આપણી રીતે આપણી સક્ષમતા એટલી હોવી જોઈએ કે એને ડંખ મારવા પહેલા 100 વખત વિચારવું પડે. એને ડંખ મારવા પહેલા એને આપણી તાકાતનો અંદાજો હોવો જોઈએ. તો એ લોકો કરશે, બરોબર છે. આપણે આપણી સરકાર આપણી મજબૂતી માટે ઓલવેઝ એગ્રેસર રહી જ છે. બીજી વાત કે બાંગ્લાદેશની અંદર અમેરિકા હોય કે ચીન હોય, એ લોકો અમેરિકાને એક જસ્ટ જે રીતનું હમણાં ચર્ચા ચાલે છે, તો અમેરિકાને પોતાનો એક ત્યાં આર્મી બેઝમેન્ટ જોઈએ છે પરમનન્ટલી, અને જેમાં શેખ હસીના ક્યારના નહોતા માનતા કે નહોતા સ્વીકારતા કે જે બી એ લોકોની ડીલ હોય તે નથી થતી, એવું એક ચર્ચા છે, બરોબર છે. એની સામે ચીનનું પણ એવું છે. તો ચીન હમણાં જ એમને જીત્યા બાદ પહેલો દોરો ચીનનો કર્યો હતો, તો એ દોરો એમને જે ધાર્યો એ પ્રમાણે ન હોવાના કારણે એમનો દોરો અધવચ્ચે અટકાવીને રિટર્ન આવી ગયા છે. તો અમેરિકા હોય કે ચીન હોય, આ લોકોની જન્મ જ વિશ્વ શાંતિ માટે નથી થયો, અરાજકતા માટે થયો છે. એ લોકો અને ઓલવેઝ સાઉથ એશિયાને તે લોકો યેન કેન પ્રકારે સળગાવતા રાખે તો જ ત્યાંથી કોઈ એક નવી વિશ્વ સત્તા ઉભી ન થાય, એનું એ લોકો કરતા હોય છે. પણ તેની સામે આપણી સરકાર મજબૂતીથી પગલા લઈ રહી છે, આપણી સરકાર મજબૂતીથી કામ કરી રહી છે, એનો પૂર્ણ વિશ્વાસ છે. અને ભલે સરકાર કોઈ પણ હોય, પણ મોટા ભાગે મહદઅંશે આપણી વિદેશ નીતિ બધા પક્ષોની એક જ રહી હોય છે. સંસદની અંદર આપણું એક જ નિવેદન હોય છે, એમાં આપણે મોટા ભાગે 80 to 90% કેસમાં આપણે સાથે હોઈએ છીએ. અને હમણાં બી વિપક્ષ સકારાત્મક ભૂમિકા ભજવી અને સાથ આપશે એવો વિશ્વાસ છે સરકારનો. મહેશભાઈ, હવે આ બધા વચ્ચે જે વેપાર પર માઠી અસર અત્યારે પડી રહી છે, 10 લાખ કરોડથી પણ વધારેનું નુકસાન અત્યાર સુધીમાં સહન કરવાનો વારો આવ્યો છે. ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો તમે? નહીં, બહુ ડિફિકલ્ટ છે. તમે કોઈ પણ દેશમાં અરાજકતા ફેલાય એ ભલે ગમે તે કારણ આપે, આ લોકો જે લોકો અરાજકવાદી હોય તે ભલે ગમે તે કારણ આપે, પણ અરાજકતા ફેલાય અને ત્યારબાદ દેશ કેટલો ભયંકર રીતે પીડિત થાય છે એનું એક ઉદાહરણ, બહુ સરસ ઉદાહરણ સિરિયા છે. કે જયારે 2009-10 ની અંદર આરબ સ્પ્રિંગ થયું અને એ આગ ટ્યુશનિયાથી નીકળેલી આગ જયારે સિરિયામાં ગઈ અને સિરિયાનું તમે શાંતિસર અભ્યાસ કરો તો તમારા રૂવાડા ઉભા થઈ જાય. ત્યાંના લગભગ 4 થી 5 લાખ નાગરિકોની હત્યા થઈ છે. જે એકદમ સરસ સુંદર દેશ હતો એ ખુંવાર થઈ ગયો છે. તો જયારે બી આવી રીતના ગૃહ યુદ્ધની પરિસ્થિતિ હોય
એ કોઈ પણ રીતે યોગ્ય નથી, એ જે તે દેશ માટે યોગ્ય નથી, એના પડોશી માટે યોગ્ય નથી, એના જે બી સાથી દેશો હોય, એ વેપારની દ્રષ્ટિ હોય, બોર્ડરની દ્રષ્ટિ હોય, કે બીજા કોઈ પણ સાંસ્કૃતિક એ લોકો એકબીજા સાથે જોડાવ હોય, કે ગમે તે, એ ખૂબ જ મોટો ભયંકર નુકસાન છે. અને આપણે અને બાંગ્લાદેશી તો આપણે કપડા ક્ષેત્ર હોય કે પછી બીજા પાવર ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં આપણે છેલ્લા 2009માં જયારે શેખ હસીના આવ્યા ત્યારબાદ આપણે સારા એવા સંબંધ વેપાર ક્ષેત્રે પણ સ્થાપ્યા હતા. અને તમે જોશો તો ખાલિદાનું રાજ ગયા બાદ શેખ હસીના જયારે કમાન સાંભળી, તો તમે બીજા બધા માપદંડ જે બી હોય તે આપણે એ લોકોની ઇન્ટરનેટ, પણ તમે આર્થિક માપદંડોને ચેક કરશો તો એ ઓલમોસ્ટ પ્રોગ્રેસિવ હતા. અને હવે બધા આંકડાઓ સ્ટોપ થશે, એ ખરેખર દુઃખદ બાબત છે એ લોકો માટે બી અને આપણા માટે બી. ભલે એ ક્રાંતિકારીઓ બની અને હમણાં ખુશ થતા હોય, પણ એ લોકો એક વખત આરબ સ્પ્રિંગમાં હોમાયેલા જે બી દેશો હતા, 15-16 દેશો હતા, એમની એક વખત સ્થિતિ હાલમાં જોવી જોઈએ તો એમને ખ્યાલ આવશે. બિલકુલ અશોકભાઈ, હવે જે પ્રમાણે શેખ હસીનાએ કહ્યું છે એના પરથી એ સાબિત થઈ રહ્યું છે કે ચીન છે તે ફરી એકવાર બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે ફાટ પાડવાની કોશિશ કરી રહ્યું છે. અને જે ભારતનો જે વિકાસ અત્યારે થઈ રહ્યો છે અને જે પ્રમાણે વિશ્વ મહાસત્તા તરફ આગળ પણ ભારત દેશ બનવા જઈ રહ્યો છે, આ બધું ક્યાંક ચીનને પચતું નથી અને એની પાછળ ક્યારેક એનો હાથ હોઈ શકે તેવું સાબિત આ શેખ હસીના કહી રહ્યા છે એના પરથી થાય છે. તમે શું માનો છો? હું માનું છું કે પાકિસ્તાન કરતાં પણ વધારે ખતરનાક દુશ્મન આપણા માટે હોય તો એ ચીન છે. કારણ કે ચીન પોતે શરૂથી જ 2-3 હજાર વર્ષોનો એનો ઇતિહાસ એમ કહે છે કે વિસ્તારવાદી દેશ છે. હવે એને આપણી લદ્દાખમાં પણ જમીન કબજે કરી રાખી છે. હવે આપણે એની સામે મજબૂતીથી લડવાનું સમય આવ્યું છે. ચીન સામે ડરવાનું પ્રશ્ન નથી, કારણ કે ચીન સામે જેટલું આપણે ડરીશું એટલું ચીન આપણને દબાવવાના છે. અને ચીનની જે પોતે એની જે વિદેશ નીતિ છે, વિદેશ નીતિ પ્રમાણે ચીન આગળ વધી રહ્યું છે. હવે એને બાંગ્લાદેશ લગભગ આપણે કહી શકીએ છીએ કે બાંગ્લાદેશ ઉપર કબજો જમાવવાની કોશિશ કરે છે. હવે કેટલું જમાઈ શકે છે એ અત્યારે કહી શકાય નહીં, કારણ કે અત્યારે જે લશ્કર છે બાંગ્લાદેશનું, એ લશ્કર પણ કોઈ ભારત વિરોધી નથી. ત્યાંનું લશ્કરમાં ભારત સાથે સારું સંબંધ રાખતો હતો, કારણ કે શેખ હસીના જે વિમાનમાં અહીંયા આવી છે ભારતમાં, એ લશ્કરી વિમાન છે. એ લશ્કરી વિમાન પાછા ત્યાં ગયા છે, પાછો ત્યાં ઢાકા પહોંચી ગયો છે. હવે બહુ કાળજીપૂર્વક દ્રષ્ટિ રાખવાની આપણને જરૂર છે. ચીન ઉપર તો સતત આપણે બાદ દ્રષ્ટિ રાખવાની જરૂર છે. અને ચીન સાથે જે આપણે વેપાર કરી રહ્યા છે, મને લાગે છે કે આ વાણિયાગીરી છોડવી પડે આપણને. અને ચીનને બરાબર જવાબ આપવાની જરૂર છે, કારણ કે ચીન ક્યાંક પણ આપણને છોડતો નથી. શ્રીલંકામાં ઘૂસી ગયો છે, માલદીવમાં ઘૂસી ગયો છે, અત્યારે બાંગ્લાદેશમાં, નેપાળમાં સંપૂર્ણ કોશિશ કરી નાખી છે, ભૂટાનને દબાવવાની કોશિશ કરે છે, અને અત્યારે બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં તો છે જ. એટલે ચારે બાજુથી આપણને જે ઘેરી રહ્યો હોય ત્યારે આપણે પણ એમની સામે મક્કમતાથી કહેવું પડશે કે ચીન, હવે લાલાક તમારી સામે કરીએ છીએ. હવે આપણો વ્યાપાર તો વધી રહ્યો છે ચીનની સામે. ચીન એક બાજુ આપણી લદ્દાખમાં 4224 કિલો વર્ગ મીટર જમીન કબજે કરી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટના મેમ્બરે પોતે જાહેર કરી છે આ વાત કે આપણી જમીન એમના કબજામાં છે, છતાં આપણી સરકાર કશું બોલતી નથી. અને ચીન એમ સમજે છે કે ભાઈ આ સરકાર તો બહુ કમજોર સરકાર છે. એટલે આપણે મજબૂતી રાખવી જોઈએ. અને તમામ વિરોધ પક્ષે ભારત સરકાર સાથે છે. વિદેશ નીતિની અંદર આપણા દેશના હિતો માટે, દેશની રક્ષા માટે, દેશની સુરક્ષા માટે કોઈ પણ વિરોધ પક્ષ સરકારની સામે નથી, બધા સાથે છે. ત્યારે આ બાંગ્લાદેશમાં મજબૂતીથી ભારત સરકારે આગળ આવીને ચીનનો વધતો પ્રભાવને રોકવા, કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશની આઝાદીમાં આપણા દેશના લશ્કરે પોતાનું ખૂન બહાવ્યું છે. ત્યાં આપણે કુરબાની આપી છે. આપણા લશ્કરના કારણે બાંગ્લાદેશ બન્યું છે. અને 90,000 પાકિસ્તાની સૈનિકોને આપણે કેદી બનાવ્યા હતા આપણા લશ્કરે. અમેરિકાને ભાગવું પડ્યું હતું ત્યાંથી, અમેરિકાના 7મા બેડાને. અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વની અંદર એક વર્લ્ડની અંદર, વિશ્વની અંદર આપણે પાકિસ્તાનના 2 ટુકડા કરીને બતાવ્યું હતું કે અમે પણ તાકાત રાખીએ છીએ. ત્યારે આવા સંજોગોમાં અમે ભારત સરકાર સાથે છીએ. ભારત સરકારે મજબૂતીથી ત્યાંની જે લશ્કરની સરકાર હોય કે જે નવી સરકાર આવવાની હોય એની સામે પોતાની વાત મૂકવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં ચીનનો પ્રભાવ રોકવાના પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ. હવે પ્રફુલભાઈ, જે પ્રમાણેની સ્થિતિ ભવિષ્યની અંદર કઈ થઈ શકે છે જે અત્યારે જોવા મળી રહ્યું છે બાંગ્લાદેશ અને ભારત અને ત્યારબાદ ચીનને જે બધી આ અત્યારે અફવાઓ ઉડી રહી છે, એમાં તમે ભવિષ્યને શું જોઈ રહ્યા છો? જો અત્યારે તો કામચલાઉ રીતે બાંગ્લાદેશમાં સૈનિકોનું શાસન આવશે, સૈન્યનું શાસન આવશે. જો કે સૈન્યના વડાએ કહ્યું છે કે અમે વિરોધ તમામ દળોનાથી લોકો પસંદ કરીને 18 લોકોની પસંદગી પણ એ લોકોએ કરી છે. પરંતુ હજી વિદ્યાર્થી નેતાઓ છે, આંદોલનકારી નેતાઓ છે,
એ સાથે બેસીને નક્કી કરશે. એટલે કેવા પ્રકારની સરકાર આવે છે એના પર ભવિષ્યનો બહુ જ મદાર રહેશે. અને ત્યારબાદ આ વચગાળાની સરકાર છે એવું સેનાના અધ્યક્ષ કહે છે, પરંતુ એક વખત સત્તા ચાખી ગયા પછી કદાચ લાંબુ પણ ચાલે. સેના જલ્દી સત્તા છોડતી નથી. જલ્દી સત્તા છોડે નહીં તો આખા આપણા જે સમીકરણો છે એ બદલાઈ પણ શકે. પરંતુ જો લોકશાહી ઢબે ચૂંટણી થાય અને ભાવિ શાસકો કોણ આવે છે, કેવા આવે છે, ભારત તરફી છે, એ બધા જ જે સવાલોના જવાબો છે એના ઉપર આધાર રહે છે કે આપણા ભાવિ સંબંધો બાંગ્લાદેશ સાથે કેવા હશે. અત્યાર સુધી આપણા બંનેના સંબંધો ખૂબ જ સુમેળ ભર્યા રહ્યા છે બંને દેશો વચ્ચેના. કારણ કે જે અશોકભાઈ બહુ વિસ્તૃત રીતે કહ્યું કે બાંગ્લાદેશનું નિર્માણ કરવામાં જ ભારતે બહુ જ મોટો ફાળો આપ્યો છે અને આપણા સૈનિકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે. અને ત્યારે એ બાંગ્લાદેશનું અસ્તિત્વ આ દુનિયાના નકશા પર અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે બાંગ્લાદેશ છે એના અત્યાર સુધીના સંબંધો ખૂબ જ સારા છે. હવે ભવિષ્યમાં એ જ રીતે પાછા આપણા વેપાર, ઉદ્યોગો, આર્થિક સંબંધો એ પણ એટલા જ મજબૂત છે. હવે જો આપણા સંબંધો ઓછા થાય કે બગડે તો આર્થિક સંબંધો પણ ડેમેજ થાય. અને ચીન છે, ચીન એની લુચ્ચાઈ છોડવાનું નથી. આર્થિક રીતે થોડી ઘણી સહાય કરીને પણ બાંગ્લાદેશને સહાનુભૂતિ જીતી અને જે રીતે શ્રીલંકા, નેપાળ, ભૂતાન એ બધાને જે રીતે પોતાનો કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો છે એ જ જે માયાજાળ છે એ બાંગ્લાદેશ ઉપર પણ ફેંકશે. બાંગ્લાદેશના જે સત્તાવાહકો હશે એ કેટલાય ટ્રેપમાં આવી શકશે કે ટ્રેપથી કેટલા બચી શકશે એના ઉપર ભવિષ્યનો બહુ જ મોટો મદાર રહેલો છે. આજે જુઓ તો તમે કે આપણે જે બાંગ્લાની સરહદ ઉપરનું જે લશ્કરી દળો છે એને સતર્ક રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. અને બાંગ્લાદેશની અંદર જે ગઈકાલે 13 જેટલા પોલીસના મૃત્યુ થયા અને 200થી વધારે ઘાયલ થયા. એટલે ત્યાંના પોલીસ કર્મચારીઓ પણ આજે હડતાલ ઉપર છે, જેને કારણે આંદોલનકારીઓને મોકળું મેદાન મળી ગયું છે. હવે લશ્કર કેટલી ઝડપથી ત્યાં શાંતિ સ્થાપી શકે અને નવા જે સત્તાવાહકો છે એના સત્તાના સૂત્રો સંભાળી શકે એના ઉપર ઘણો બધો મદાર રહેલો છે. બિલકુલ. પ્રફુલભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. કોઈ પણ દેશની અંદર જ્યારે હિંસા ફેલાય છે, અરાજકતા સર્જાય છે, ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે પછી ઉથલપાથલ થાય છે, એના પડઘા એક એ દેશમાં જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલા અનેક દેશો હોય છે તેની અંદર પડતા જ હોય છે. અને એનો આ જે નમૂનો છે, એક સાબિતી છે, તે ભારત દેશમાં અત્યારે જોવા મળી રહી છે. બાંગ્લાદેશની અંદર જે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે તેને કારણે 10 લાખ કરોડનું નુકસાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.